હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આપણે જાય છીએ સ્વામિનારાયણ મંદિરે. સમર્પણ ખંભાળી હાઈવે ઉપર છે ને એ. અત્યારે આપણે ખોડિયાર કોલોની પહોંચ્યા જઈ. આ તમે જુઓ, જામનગરનો જે રિલાયન્સ મોલ કહેવાય ને, ફેવરિટ, એમના પણ તમને દર્શન કરાવ્યું અમારા બ્લોગના માધ્યમથી. આ દર્શન જ કહેવાય ને, દેવદર્શન જતા હોય તો પછી દર્શન જ કહેવાય ને. અને આ મોદી સાહેબે જે હમણાં ઓવરબ્રિજ બનાવ્યો એ ખંભાળિયા હાઈવે કહેવાય ને, એ દ્વારકા હાઈવે કહેવાય આમ તો. અને અહીંયા બહુ સારી બહુ મોટી હોટલો છે. પાછળ ગયો એ કેતનનો શોરૂમ હતો. અને મેહુલ સિનેમા બહુ જબરજસ્ત ટોકીજ છે. આ જો અત્યારે એમાં 3 પિક્ચરો હાલે છે. કે ભાઈ અમારા ગાડી ધીરી નહીં હાલે ને, અમે તમને હરખું નહીં કહીએ કે જો આ ગણપતિ વયા ગયા. હમણાં આવશે ને ગણપતિ મહોત્સવ, ત્યાં ગણપતિની મૂર્તિ બહુ સરસ બનાવે છે. અને આ મિત્રો દ્વારકા હાઈવે સીધું ડાયરેક્ટ ક્યાંય ગોલાઈ વારવાની છે, સીધી જવા દે. ભલે ગમે એના ખેતરમાં વહી જાય ના, આપણે એવું નથી કરવાનું. આગળથી ગોલાઈ આવે ત્યાં જ ખંભાળિયા દ્વારકા જવાય. અમારા કિરીટભાઈ ગાડી છે ને પાછી બહુ ફાસ્ટ રાખે. તો મિત્રો કેવો નજારો લાગે છે, મસ્ત. હવે આપણે એકદમ નજીક પહોંચતા જાય છીએ સ્વામિનારાયણ મંદિરે. તો અંદર જઈને તમને વ્યવસ્થિત દર્શન કરાવીએ. હમણાં રૂકો જરા, સબર કરો. આ જો મિત્રો બહુ મોટી જગ્યામાં છે. અને મિત્રો બીજું તમને ખાસ એક મુદ્દો ભૂલાય નહીં, કારણ કે આપણે હમણાં જન્માષ્ટમી આવે છે ને, આપણે જન્માષ્ટમી મહોત્સવ લાઈવ કરવો છે, પણ સબસ્ક્રાઈબર આપણે ઘટે છે. એટલે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો મોરથી તમે ભૂલતા નહીં. હાય મિત્રો, કેમ છે? ઓકે, બધા મજામાં છો? ગુરુ હમણાં 2 દિવસે ઘરે રોકાવા આવ્યું. મારે દાદુ ખાઈ લાવવા પડી ગયો. તો અત્યારે ઉઠ્યા ને તો કે હાલો કે સ્વામિનારાયણના મંદિરે કે બ્લોગ બનાવ્યા. મહેમાનને પાછી નાઈ ન પડાય. તો તમારા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. ને આપણે અત્યારે સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છીએ. તો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો મિત્રો, અહીંયા મોટા ઝાડવા છે સામે. અહીંયા જબરજસ્ત બહુ હેવી પાર્કિંગ છે. અમારા ભૂરો પણ આજે વિડીયોમાં વચ્ચે જ આવશે. એને નક્કી કર્યું છે આપણે વાઈડે જ કરવી છે. આ વયો તો ગયો. અને આ વરી જો ભૂરો આવ્યો પાછો. ભાઈ બેહી જાન તું ક્યાં ગયા હવે? આમ જો મિત્રો તમે, આ સામે કેવડું મોટું છે, જબરજસ્ત મંદિર. બહુ વિશાળ જગ્યામાં બનાવેલું છે. એકવાર જામનગર આવજો, તમે દર્શન કરજો, બહુ મજા આવશે. સુપર એકદમ. આ જો તમે ગ્રાઉન્ડ કેટલો મસ્ત છે. અને એની પાછળની સાઈડમાં પાર્કિંગ છે. હજારોની સંખ્યામાં ગાડી રહી જાય એવું તો પાર્કિંગ છે. આ તમે જો મિત્રો, આ સામે દેખાય ને, આ લીલું ઘાસવાળું, એનાથી પછી પાર્કિંગ છે. તો અમે જોવો તો ખરા, આપણી નજર ન પહોંચે ત્યાં સુધી મંદિર છે. બહુ હાઈફાઈ મંદિર છે, કાંઈ ઘટે નહીં એમ. આમ જુઓ મિત્રો, બધું પથ્થરથી. આ ભૂરો જો વરી અમારો વચ્ચે આવ્યો. આમ જો મિત્રો, એના ધજાના દર્શન કરો, શિખરના. ફરતી મિત્રો તમને મંદિર બતાવશું. આ સ્વામિનારાયણ જામનગરી મંદિર કહેવાય ને, એ આ ભગવાનના ચરણો. અહીંયા પગે લાગુ એ એક જીવનનો મહત્ત્વનો લાવો છો. આ જો મિત્રો, હાથી બનાવ્યા અહીંયા, મહેંદીના હાથી. આ જો અમારો ભૂરો અહીંયા ગોઠવાઈ ગયો. એ કંઈક બોલે પણ એનો અવાજ આપણે દાબી દીધો. એ નહીં આવે. બ્લોગમાં ભૂરોનો અવાજ નહીં આવે. જોઈ કાંઈક કીએ જો, ભલે એ કીએ, આપણે એનો અવાજ નથી વધારવો. હવે અહીંયા દર્શન માટે આવી ગયા છે. અને આ તમે નજારો જોવો છો, આ અંદરનો છે. જ્યાં ભૂરો ને આ કિરીટભાઈ કિંગ કહેવાય ને, આ પોતે જ ભગવાનને હિંચકા પારણા ઝીલાવે છે. આહિર કિરીટ કિંગ. આ મિત્રો પાછળની સાઈડ, અને આ સામેની સાઈડનું પાર્કિંગ. અને આ બધામાં લોન વાવેલી ઓલી, બહુ મજા આવે. ચશ્માનો નંબર આવ્યો હોય તો જો અહીંયા આવો એટલે ઉતરી જાય. આખું મંદિર આરસ પહાડનું બન્યું છે, જોઈ શકો છો. આખું મંદિર ક્યાં બન્યું? આખું મંદિર હા મિત્રો, ભૂરોએ નક્કી કર્યું કે આ લોકોને છે ને હરખે ક્યાંય બ્લોગ નથી બનાવવા દેવા. વચ્ચે
ચાલુ જ રહે છે. હા, આપણે એ કહેતા હતા કે જો આ લીલા ઘાસમાં છે ને પગના તળિયા ઘાસમાંથી નંબર દૂર થઈ જાય મોટો. કેવડો મોટો ફાયદો થાય, દેવના દર્શન થાય અને નંબર દૂર થાય. આમ જો મિત્રો, ઠેઠ આમ ક્યાંય સુધી આ લીલા લીલા ઝાડવા દેખાય ને એ તો બધું એનું પાર્કિંગ છે. તો મંદિર કેવડું હશે. અને જમવાની ને રહેવાની ને ફૂલ સગવડ, એકદમ કાંઈ ઘટે નહીં એમ. એકવાર રવિવાર તમે પ્રસાદ લઈ લ્યો એટલે એમ થઈ જાય વાવ, જિંદગીનો ફેડો સફર થઈ જાય આપણો. આ વરી જાઓ અમારે ભૂરો આવ્યો વચ્ચે. આ ભૂરો કેટલા દી રોકાય ને એ નક્કી નથી. આ ભૂરો રોકાય ત્યાં લગભગ તમે ગાંડા થઈ જાવ. હા જો મિત્રો, આ પાછલી સાઈડ એના મેન શિખર અને આ સામેનું જે આ શું કે આ સાધુ સંતો બધા રહેતા હોય ને એ બધી જગ્યા છે. એના માટે શું છે, અમારે ટપીને જવું પડે, એ દૂર પડે છે અમને, એટલે અમને વચ સેન્ટરમાં જ બતાવી દીધું. અને બહુ વ્યવસ્થિત રીતે બ્લોક બનાવીને તો આખો દી રોકાવું પડે, ત્યાં પૂરું થાય એમ છે. એવડું મોટું મંદિર છે. આ તો અમારા ભૂરાઈ કજીઓ કર્યો તો તમને શોર્ટમાં બતાવી દઈ. અને આ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. આજે વરી અમારો ભૂરો કાંઈક આવ્યો છે વચ્ચે. બેસ, હવે ભૂરોનો અવાજ આપણે લેવો જ. અંદાજે આમ કેવડું હશે આ? ભરે ભૂરો કાંઈક કે હા ભરું જોઈએ. હાથ જોડો ભાઈ ભગવાનને. હા એમ.